ગોપાલભાઈના નિરાકાર જ્ઞાનનો અનુભવ 18 વર્ષનો. મેં શરૂઆતમાં ઘણા જ મતલબ કે પુસ્તકનો અભ્યાસ કર્યો. શિવ પુરાણ વાંચી, ગરુડ પુરાણ વાંચી, વિષ્ણુ પુરાણ વાંચી. જે પુરાણ વાંચ્યા તે દરેક પુરાણના અંદર એવું બતાવેલું કે જે પુરાણ હોય એનો મુખ્ય એ ભગવાન અને બીજા બધા એના દાસ. તો મારે આમાં મતલબ કે શંકા થઈ કે આમાં સાચા ભગવાન માનવા કિયા. એટલે મેં જગતના સર્જનાર પરમપિતા પરમાત્માને સ્તુતિ કહો, પ્રાર્થના કહો. મેં મારા ભાવથી પરમાત્માને સ્તુતિ કરી અને પરમાત્માએ મારી સ્તુતિ સાંભળી અને જીવતો માણસ તે તારીખ 5/4/2006 મારી પાસે આવીને મને નિરાકાર પ્રભુની શાન જ્ઞાનની દીક્ષા આપી અને નિરાકાર જાણી, સત્ય જ્ઞાન જાણી, સૌની આત્માની અનુભૂતિ કરાવી. તેથી મારું હૃદય ગદગદ થઈ ગયું. ઘણા દિવસોથી વ્યાકુળ આત્મા જ્ઞાનથી શાંત થઈ ગયો કે સદગુરુએ મારી ઉપર કેટલી અસીમ મોટી કૃપા કરી. તો સાથે સાથે મનમાં આ ભાવના પણ ઉઠતી કે આ નિરાકાર પ્રભુનું જ્ઞાન, આ આનંદ, આ અમૃત હવે મારે જન દરેક લોકોને પહોંચાડવું. જલ્દી, અતિશય જલ્દી આ બ્રહ્મ જ્ઞાન સંસારના ખૂણે ખૂણે જલ્દી પહોંચાડવું. તો આ વિડીયો વડે પ્રચાર કરીને નિરાકાર પ્રભુનું જ્ઞાન અમો પ્રચાર કરીને વિડીયો મોકલાવીએ છીએ. તે નિરાકાર પ્રભુએ સર્વે જગતની સૃષ્ટિ બનાવે છે. નિરાકારના જ્ઞાનથી કરોડો પાપ કપાય છે. હે અર્જુન, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોહ નહીં પામે અને જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જોઈશ અને પછી મારામાં જોઈશ. જો તું આ બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ આ જ્ઞાન વડે તું સર્વ પાપને તરી જઈશ. તો આ ગીતા અધ્યાય 4 35 થી 36 શ્લોકમાં પુરાવો છે.